સંતના આશીર્વાદ છે એડે જાય, વ્યર્થ ન જાય સંતના આશીર્વાદ. એટલે બરોબર 3 મહિના રહી અને ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. એ કેવો બાળક છે? ગાયના વાછડા જેવો નહીં, મનુષ્ય જેવો જ બાળક છે. પરંતુ ફરક એટલો છે કે એ જન્મેલા બાળકના કાન છે ને એ ગાયના જેવા કાન હોય એવા છે. બંને ભાઈઓના નામકરણ સંસ્કાર કરવાની વારો આવ્યો ત્યારે આના ગાયના કાન છે એવા કાન છે એટલે એનું નામ ગોકર્ણજી પાડવામાં આવ્યું. અને બીજો જે દીકરો છે એનો નામ પાડવા માટે આત્મદેવ બ્રાહ્મણ જાય ત્યાં ધુંધુલી કહે કે આ મારો પણ દીકરો છે, આનું નામ હું પાડીશ. બ્રાહ્મણ દેવતા રાજી હતા. અરે કયું છોડ, તું પાડ આનું નામ. કહે છે હું ધુંધુલી, તો મારો દીકરો ધુંધુકારી. નામ પાડ્યું ધુંધુકારી. એ બંને બાળકો આત્મદેવ બ્રાહ્મણને ત્યાં મોટા થવા લાગ્યા છે. પણ બંને બાળકો મોટા થતા બંનેના ગુણો વિપરીત છે, બંનેના અલગ અલગ ગુણો છે. કિયત કાલેન તૌ જાતૌ તરુણૌ તનયાઉભૌ ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણજી મહારાજ પંડિતો જ્ઞાની, ખૂબ વિદ્વાન, વેદ શાસ્ત્રના જાણકાર પંડિત થયા. અને ધુંધુકારી નામનો જે દીકરો છે કેવો થયો? મહાખલ. બધા જ પાપને કરનારો મહારાજ. કોઈકના નાના નાના બાળકો રમતા હોય ને તો એને પકડીને કૂવામાં નાખી આવે. માતા પિતાને ખબર ન હોય. નાના નાના વાછરડા વાછડી એ ઊભા હોય તો એમને પકડીને એ ધુંધુકારી કૂવામાં ફેંકી આવે. કોઈક નાનકડી ઝૂંપડી હોય તો રાતમાં જઈ એ ઝૂંપડીમાં આગ લગાવીને ભાગી જાય. પછી ચોરીઓ કરવા લાગ્યો. એ ચોરીઓ કરતા કરતા એનો સંગ વારાંગના સ્ત્રીઓ સાથે થયો. અને જીવનના અમુક વ્યસનો, આ મહાવ્યસનો જેને કહેવામાં આવ્યા છે, આ વ્યસનો જો લાગી જાય જે માણસને, પછી એની ધન સંપત્તિ ક્યારે પૂર્ણ થઈ જાય એ એને ખબર પડે નહીં. પોતાના ઘરમાંથી જે ધન હતું બધું લઈ લઈ અને સ્ત્રીઓને આપવા લાગ્યો. અને ધીરે 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 ધન ખૂટવા માંડ્યું. ઘરમાં કાંઈ બચ્યું જ નહીં હવે. એટલે એક દિવસ એ ધુંધુકારી આવી પોતાના પિતાને કહે છે કે સંપત્તિ ક્યાં સંતાડેલી છે કહો. પિતા પોતાના દીકરાને કહે છે કે અરે દીકરા, એવો કુપાતર તું થયો છે કે જે સંપત્તિ હતી બધી પૂર્ણ થઈ ગઈ, હવે ઘરમાં કાંઈ છે નહીં. આ ધુંધુકારી કહે છે નહીં, જરૂર તમે ક્યાંક સંતાડેલી હશે. પોતાના પિતા જ્યાં બેઠા છે એની છાતી ઉપર લાત મારીને કહે છે કે મને સંપત્તિ આપો. ત્યારે આત્મદેવ બ્રાહ્મણને ગ્લાનિ થઈ, દુઃખ થયું કે એક દીકરો પોતાના પિતાને લાત મારે છાતી ઉપર. અને ભગવાનને કહે છે કે આના કરતા મને દીકરો ન આપ્યો હોત તો સારું હોત ભગવાન. હવે એ સંત મહાત્માની વાત યાદ આવે કે મહારાજ દીકરો નથી એ બરોબર છે, હવે બધું જ યાદ આવવા લાગ્યું. રડવા લાગ્યા છે ગોકર્ણ આત્મદેવ બ્રાહ્મણ. એ ધુંધુકારી એના ઘરમાં વાસણો બચ્યા હતા એ જઈ અને બજારમાં વેચી આવ્યો. એ ધન સ્ત્રીઓને આપવા લાગ્યો. જ્યારે આત્મદેવ ની આંખમાં આંસુ છે ને ત્યારે એમનો બીજો દીકરો છે ગોકર્ણ, ઈ પોતાના પિતાની પરિસ્થિતિ જોઈ અને આવ્યો બાજુમાં. પિતાજી, તમે રડો નહીં, હવે આ રડવાની ઉંમર નથી. શું કરું દીકરા? એક પુત્ર પોતાના પિતાની છાતી ઉપર લાત મારે તો રડું નહીં તો શું કરવું?
ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે, હવે રડશો નહીં, પણ હવે તમારી ઉંમર હરીને ભજવાની છે, હરીને ભજો. જે થયું એ થયું પિતાજી, એને બધું જ ભૂલી જાઓ તમે, અને હવે હરીને ભજો. ત્યારે ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને જ્ઞાનોપદેશ કરે છે. આ ભારતીય સંસ્કૃતિ છે કે એક દીકરો પણ પોતાના પિતાને જ્ઞાન આપી શકે. ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને જ્ઞાન આપે છે. એક દીકરો પોતાની માતાને પણ જ્ઞાન આપી શકે. કપિલ મહારાજ પોતાની માતાને જ્ઞાનોપદેશ કર્યો છે. અને ગોકર્ણજી મહારાજ બોલ્યા છે કે હે પિતાજી, તમારી હજી સુધી આસક્તિ સંસારમાં ચોટેલી છે. આ મારી પત્ની, આ મારો દીકરો, આ મારું ધન સંપત્તિ, હવે એનામાંથી પિતાજી આસક્તિને છોડો અને હરિને ભજો. આને ભાગવતમાં ગોકર્ણ ગીતા કહેવાય છે. અને ગોકર્ણજી મહારાજ બોલ્યા છે, દેહસ્થિમાંસરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયાસુતાદિષુ તદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. હે પિતાજી, દેહે અસ્થિ માંસ રુધિરે, તમારી આ શરીરમાં આસક્તિ છે ને, પણ એ શરીરમાં શું છે પિતાજી? તો સાંભળો, આ શરીરમાં દેહમાં અસ્થિ માંસ અને રુધિર, હાડકા માંસ અને લોહીથી બનેલું આ શરીર છે પિતાજી. આનામાં આસક્તિ કરવા જેવી છે નહીં. અરે આ ભગવાને બધાના અલગ અલગ ચામડા ગળી નાખ્યા છે ઉપર, એટલે આપણે સારા લાગીએ છીએ, બાકી અંદર બધાની ઈજ છે સાહેબ. અસ્થિ માંસ ને રુધિર, આના સિવાય શરીરમાં કઈ છે જ નહીં. જેમ કોઈ મકાન હોય અને એને ઉપર સારો પ્લાસ્ટર કરી અને સરસ મજાનો રૂપાળો બનાવી દઈએ, કલર કરી નાખીએ, મકાન સરસ લાગે. એવી રીતે ભગવાને આપણને આ પ્લાસ્ટર કરી ઉપર કલર કરીને સરસ દેખાવ કરી દીધો, બાકી અંદર તો દેહેસ્થિ માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ, આસક્તિને ત્યાગો. જાયા સુતા દિશુ તથા મમતામ વિમુંચ, આ મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, આ જે આસક્તિ છે એને ત્યાગ કરો. પશ્યા નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ, આ જગત કેવો છે તો કયું क्षणभंगूर છે. महाराज, इस जग में कोई भी स्थायी नहीं है, परमानेंट यहाँ कोई नहीं है, सबको जाना पड़ता है. हमारा जब से जन्म हुआ है तभी से ही हमारी मृत्यु की यात्रा की शुरुआत हो गई है. જ્યારથી જન્મ થયો છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ મહારાજ? કઈ દિશામાં જઈ રહ્યા છીએ? તો આપણે બધાય મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. આપણે જીવન તરફ નથી જતા. આ કોઈ માનશો નહીં કે આગળ જીવન નહીં, આગળ મૃત્યુ તરફ જઈએ છીએ. આપણા સૌની જીવન યાત્રા ક્યાં જાય છે? તો મૃત્યુ તરફ જાય છે સાહેબ. અને એક દિવસ આપણે અને મૃત્યુનો ભેટો થવાનો જ છે, આ ચોક્કસ છે. આનામાં કોઈ ફેરફાર કરી શકશે જ નહીં. महाराज, हम सभी की जीवन यात्रा मृत्यु की ही ओर है. જેમ માટીનો ગળો પાણીથી ભરેલો હોય અને નીચેથી એનામાં એક છેદ હોય, કાણું હોય, અને એનામાંથી પાણી ટપક ટપક પડતું જાય, એમ જીવનનો દિવસે પ્રતિ દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે મહારાજ. આયુષ નીરતનાંજલિ ટપકત શ્વાસો શ્વાસ, हरि बजाविन जात है अवसर
आयुष नीर तन अंजलि। आयुष्य कैसा है? जैसे अंजलि में हमने जल लिया है और वो जल धीरे 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 नीचे गिरता ही जाएगा। हमारी अंजलि में जल स्थायी स्थिर नहीं रह सकता, वैसे ही जीवन कभी स्थिर नहीं रह सकता। एक दिन तो मृत्यु आना ही आना है सभी को। માટે હે પિતાજી આસક્તિને છોડો અને શું કરો? વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ। આ જગત પ્રત્યેની આસક્તિ છોડી જગદીશ પ્રત્યેની આસક્તિમાં જોડો। महाराज प्रेम में कोई आसक्ति में कोई फर्क नहीं करवानो। हमारी आसक्ति ऐसी ही बनाई रखनी है, उसमें कोई भी कम या ज्यादा नहीं करना है। क्या करना है? जो जगत की ओर हमारी आसक्ति बढ़ती जा रही है, बस उसी आसक्ति को जगदीश की ओर लगाना है, परम तत्व की ओर उसी आसक्ति को लगाना है। वो तुम्हारा भजन हो जाएगा। घर प्रत्ये प्रेम ओछो नहीं करवानो। जेटलो प्रेम आपणे आपड़ा बाळकने करीए छीए ने एटलो ज प्रेम आपणे जे दिवसे भगवान ने करशुं ने ए दिवसे हरि आपणने मळवा माटे तैयार छे साहेब। माटे वैराग्य राग रसिको भव भक्ति निष्ठ। दीकरा आ पछी बधुं छोडीने हूँ शुं करूं? आत्मदेव ब्राह्मण अने त्यारे गोकर्णजी महाराज कहे छे, धर्मं भजस्व सततं त्यज लोक धर्मान् सेवस्व साधु पुरुषान् जहि काम तृष्णान्। अन्यस्य दोष गुण चिंतन मासु मुक्त्वा सेवा कथा रसमहो नितरां पिबतवम्। पिताजी धर्म ने भजो, साचू जे धर्म छे एने भजो। सततम त्यज लोक धर्मान। आ लोक धर्म छे एनो त्याग करी ने सतत धर्म ने भजो। सेवस्व साधु पुरुषान जहि काम तृष्णान। साधु संत पुरुषों नो संग करो, आ काम तृष्णा नो त्याग करो। हे पिताजी हवे वन में जई अने हरि ने याद करो। अने आत्मदेव ज्ञानी हता, गोकर्णजी पण ज्ञानी हता, एटले बे ज श्लोक नी अंदर जीवन नो आखो सार समजावी दीधो साहेब। અને એ સૂત્રાત્મક ભાષામાં આત્મદેવ બ્રાહ્મણ સમજી ગયા કે મારો દીકરો મને હવે શું કહેવા માંગે છે। તરત જ બધી આસક્તિઓનો ત્યાગ કરી અને વનનો માર્ગ પકડ્યો છે, વનમાં જઈ રહ્યા છે। તે દિવસે પણ વનમાં ગયા હતા, આજે પણ જાય છે। તે દિવસે પરિસ્થિતિ જુદી હતી કે ત્યારે દીકરો નતો એટલે ગયા હતા વનમાં, અને આજે જાય છે કેમ? तो के आजे दीकरो छे एटले वनमा जवुं पड़े छे महाराज। माटे भगवान पासे ए प्रार्थना करवी के आपणा घरे जे संतान जन्म ले ने ई सुपात्र थाय साहेब, कुपात्र न थाय। जो कुपात्र संतान थई तो तमारा 71 पेढ़ीओनो करेलू नाम ने पुण्य छे ने एनो नाश करी नाखशे कुपात्र दीकरो साहेब। माटे भगवान ने हमेशा एज प्रार्थना करवी कि अमारी वंश वृद्धि में हमेशा सुपात्र संतान जन्म ले साहेब। एटले तो नांदी श्राद्ध में आपणे दीपक भाई भगवान पासे मांग्युं हतुं के संततिनु अभिवर्तताम, अमारा घरे सारी संतति नी प्राप्ति थाय साहेब। आ बहु जरूरी छे। आपणे समाज में जोयुं छे जेना दीकरा कपातर छे ने एना पिता ने रात्रे निद्रा नहीं आवती साहेब। आखी रात ई पिता राह जोईने बैठा होय के क्यारे आवशे, अने सवारे दीकरो क्या गटरो पासे पड्यो होय अने मळे। आ कपातर दीकरा कहेवाय आने। आ पोतानी 71 पेढ़ीओनुं करेलुं पुण्यनो एक ज क्षणमां नाश करी नाखे छे आवा दीकराओ।
ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે પિતૃ દેવતાઓ બે ક્રિયાઓ કરે. આપણા ઘરે બાળકનો જન્મ થાય એટલે પિતૃ દેવતાઓ બે ક્રિયા કરે છે. આપણા પૂર્વજો એક હસે અને ફરી રડે. હસે કેમ, રાજી કેમ થાય? તો કહ્યું કે અમારા કુળમાં જેણે જન્મ લીધો છે ને એ દાતાર બનશે, એ સુરવીર બનશે, એ પુણ્યશાળી કોઈક જીવ બનશે ને તો અમારી 71 પેઢીઓને તારી નાખશે સાહેબ. એટલે પ્રસન્ન થાય, હસે પિતૃઓ. કોઈક ભગવાનનો ભક્ત બનશે, ધ્રુવ પ્રહલાદ જેવો, તો એના નામ ઉપર અમે તરી જઈશું બધા, એટલે હસે, પ્રસન્ન થાય. અને રડે કેમ? તો એ પિતૃઓ વિચારે કે કદાચ આ જો કપાતર થયો, ધુંધુકારી જેવો દીકરો થયો, તો આપણી 71 પેઢીઓનો નામનો નાશ કરી નાખશે સાહેબ, એટલે રડે પિતૃઓ. અને એટલે તો શેઠ સગાડસાએ માતાજી પાસે વરદાન માંગ્યું કે માં, એમને ત્યાં દીકરો સંતાન, એમને એક જ દીકરી હતી, દીકરો નતો, પણ એમણે પ્રાર્થના કરી માતાજીને, કુળદેવીને કે હે માતાજી, મારી દીકરીના ઘરે પણ મારે દીકરો જોઈતો નથી. કેમ? કહ્યું એને ત્યાં જો દીકરો કદાચ કપાતર થશે ને તોય મારું નામ બોડી નાખશે. મારી દીકરીએ પણ માતાજી તું દીવો રહેવા દેજે. નહીં, આ શેઠ સગાડસાના શબ્દો છે. માટે કપાતર કુપુત્રો દુઃખદાયક, કુપાતર દીકરાઓ હંમેશા દુઃખ આપનાર જ બને છે. આત્મદેવ બ્રાહ્મણ બધું જ છોડી અને જતા રહ્યા. આ બાજુ ઘરે ગોકર્ણજી મહારાજ વિચારે છે કે હવે મારે આ ઘરમાં રહેવાય નહીં. ગોકર્ણજી મહારાજ બધું છોડી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. ઘરે બે વ્યક્તિઓ રહ્યા, માતા અને દીકરો, ધુંધુકારી અને ધુંધુલી.